સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અસામાજિક તત્વો વારંવાર તરાપ મારી રહ્યા હોય ફરી એક હત્યાની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી। સુરતના ડિંડોલી વિસ્તારમાં વહેલી સવારે રાજમહેલ મોલમાંથી લોહીલુહાણ હાલતમાં યુવકનો મૃતદેહ મળતા પોલીસ દોડતી થઈ ગઈ છે। સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે ગુનેગારો પોલીસને જાણે ચેલેન્જ આપતા હોય તેમ ગુનાઓને અંજામ આપી રહ્યા છે। ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી રાજમહેલ મોલમાં અજાણ્યા હુમલાખોરોએ યુવકની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે। વહેલી સવારે સફાઈ કામદારે લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ જોઈ પોલીસને જાણ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો। બનાવની જાણ થતાં ડિંડોલી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સ્થળનું નિરીક્ષણ કરીને તપાસ શરૂ કરી છે। તો પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ રાજ દુબે તરીકે થઈ હતી। રાજ દુબે ફાઇનાન્સ કંપની માટે હપ્તાની ઉઘરાણીનું કામ કરતો હતો। હાલ પોલીસે હત્યાનું કારણ જાણવા તેમજ આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે। આજરોજ સવારે આશરે 7:45ની આસપાસ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક ઇન્ફોર્મ કરવામાં આવ્યું કે ભાઈ ડિંડોલીમાં રાજમહલ મોલ છે, ત્યાં પહેલા માળે મોલમાં એક લાશ પડેલી છે। જે અનુસંધાને ડિંડોલીની સ્થાનિક પોલીસ પીઆઈ અને તમામ સ્થાનિક પોલીસનો સ્ટાફ આવ્યો। શરૂઆતમાં ડેડ બોડી જે હતી એની ઓળખ નથી થઈ, થોડી ઘણી પ્રાથમિક તપાસ કરી અને એની ઓળખ કરવામાં આવી। તો જેનું ખૂન થયેલું છે એનું નામ છે રાજ અજય દુબે। એ ઉંમર વર્ષ એની 20 છે અને એ રઘુકુલ નગર CR પાટીલ રોડ ડિંડોલી સુરતનો રહેવાસી છે। એ એના પરિવાર સાથે અહીં રહે છે અને એ રિકવરી એજન્ટનું કામ કરે છે। રિકવરી એજન્ટ એટલે કે જે 2 વ્હીલર જે લોન ઉપર જે ગ્રાહક લેતા હોય અને એના લોનના હપ્તા બાકી હોય તો એ રિકવર કરવાની કામ કરે છે। હાલમાં તપાસ પ્રાથમિક તબક્કામાં છે, ફરિયાદ લેવાનું હાલમાં ચાલુ છે અને હાલની તપાસ દરમિયાન કોઈ આરોપી મળી આવેલ નથી। ટૂંકમાં અનડિટેક્ટ છે, પરંતુ હાલ પ્રાથમિક તબક્કામાં છે તપાસ અને આરોપીની શોધખોળ કરી અને ગુનો ડિટેક્ટ કરવામાં સ્થાનિક પોલીસ એ દિશામાં કાર્યવાહી કરી રહી છે।